નાખો એટલે વી હાલવાના અરે રેખાડી નાખ તું ઈતે હાલો મારે 2 ગલ્લા ખાવ અત્યારે તો કાલની રજે પણ હું સોતે સો કાઢી 2 કિલો બટેટા લઈ આવો ની તું તારું કામ કે ક્યાં સુધી માં લઈ આવ એમ હું જે રસ્તા ઉપર ઊભી રહું છું ને અહીંયા લોકો કહે આ ઘી મરને જવા દે મારા ખાનદાન માં છે ને કોઈ જીન્સ નથી પહેર્યા આ તું જીન્સ પહેર નહીં મારે નહીં હાલે તમે જ્યારે આખું ખાનદાન જોવા આવ્યા હતા ને ત્યારે મેં જીન્સ જ પહેર્યો તો તઈ તો બધાએ આ પાડી હતી આ મંદિરના ભોળાનાથ છે ને 1 લોટો જળ બીલીપત્ર અને ધતુરો ચડાવો ને તો ભોળાનાથ માની જાય અચ્છા ને આ ઘરના ભોળાનાથ ને દાળ ભાત શાક રોટલી અથાણા પાપડ રાયતા આ બધું જો ને તો મોઢું તો સડાયેલું ને સડાયેલું આવું ને તો અંતે એમ કે આપણને આ હું બનાવ્યું બધું गजब बेइज्जती हमारे यहाँ ऐसा ही होता है એટલે તારો જેવડા હમણાં બહુ ને ચાલવા મળ્યો તો તમને ગાડી આકતા શીખવાડી નાય બસ મને જે આવડે ઈ તો કાઢો ને અચ્છા રાતના 10 વાગે ક્યાં ઉપડ્યા મારા શેઠ નો ફોન આવ્યો તો આજ રાત પારી કરવાની છે તમારા ઓફિસ ના કાગળિયા પડી ગયા અરે સર પણ મેં કોઈ જાતની લાખ રૂપિયાની ખરીદી નથી કરી તો મારા ખાતામાં છે ને મારે પૈસા ભરવાના અરે પણ હું બેકારો કરો છો અરે આ ઘણી બેંક માંથી ફોન આવ્યો કે તમારા ક્રેડિટ કાર્ડમાં લાખ રૂપિયાની શોપિંગ કરી દે એના પૈસા આપણે ભરવાના કહી છે લાવો ને એમ હાલો પણ અમે કોઈ લાખ રૂપિયાની ખરીદી નથી કરી અમે તો ખાલી 80,000 ની જ ખરીદી કરેલી છે એમાં લાખ રૂપિયા અમારે હેના ભરવાના આ ફોન રાખો અરે દીવો લઈને ગોતવા ગયો તો પણ તારા ઘર પાસે નીકળ્યો ને ત્યાં ઓલવાઈ ગયો ને હું હલવાઈ ગયો હા બોલ તમારા જિંદગીમાં મારી જોડે ખુશ રહેવું હોય ને તો મારી 2 વાતો માનવાની હે છી બે વાતો મનતો કે જો જાણે હું બોલતી હોય ને ત્યારે તમારીથી ચૂપચાપ નીકળી જવાનું અને જાણે હું ના બોલતી હોય ને ત્યારે તમારે ચૂપચાપ બેસી રહેવાનું મારા આખી જિંદગી તારાથી ડરીને જ રહેવાનું હા એ જ સમજવું તમારે તો બટેકાનું શાક કરું ભીંડાનું પીંડાનું મેં તો બટેકાનું કરી નાખ્યું કોઈ શું કામ કોરબાપે કીધું તો પતિને પૂછીને કામ કરવાનું માનવાનું નથી 2 કલાક થયા બાજે એવું નહીં કે આઈને મનાઈ લઉં આ તો માની ના જાઉં હું શું હે अच्छा सुनो हाँ हर दुख में तुम मेरे साथ हो कहीं तुम ही तो पनौती नहीं હાલો ફોન શરૂ રાખો મારા હાઉન પૂછી લો પિયર માંથી કાઈ મગાવાનું છે ના મારા પપ્પા ને આવે છે તમારે કાઈ મગાવાનું છે પિયર માંથી આ એક તો છે એક માં કરાઈ જ આવે હું મગા જિંદગીની તો હા પથારી ફેરવી નાખી છે કાઈ હવા જોયો નથી જિંદગીમાં क्या बोला तूने નો કોઈ દી ફિલ્મ જોવા લે જાય નો કોઈ દી હારી હોટલમાં ગળસવા લે જાય નો કોઈ દી હારો ગાભો પહેરાવે આપણે તો નકરા રોટલા સ્ટોઈસે રાખવાના આખો દી નકરું કામ કામ ને કામ નકરા ઢેડાસ કરવાના यही नहीं अभी और सुनिए ગાભા ધોવાના ફોઈસરા ઉટકવાના સંડાસ બાથરૂમ ઢળવાના અને ટકે ટકે રાંધીને ગળસાવાના तेरा भला हो પાછા તો નસીબદારના દીકરા બધા એમ કે લે તારે આખો દી કામ હું હોય પૂરી એટલે પણ હું છે તારે રવડા પડી પડી હું ભાંભળ્યા નાખશો હું છે હું છે પૈણી નહીં પછી કે લઈ ગયા છો ફરવા એક વાર લઈ ગયા એ જૂનાગઢના સકરબાગમાં ન્યા જઈ મહેન્દ્રા બે દેખાડ્યા સાલી. મહેન્દ્રા તું અહીંયા છો છું રોજ ખામાં બેઠા હોય ઓય હરખું ઘર ને તારા બાપાનું ઘર નથી તે આ કેના બાપાનું ઘર છે આ મારા બાપાનું ઘર છે ચાલ્યો વાળો ખોટે ખોટી હોશિયારી કરતા ઓય
હું મરી જાઉં તો તમે શું કરો? હું ગાંડો થઈ જાઉં. તમે બીજા લગ્ન કરો ખરા? ગાંડો ગમે ઈ કરે.